वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री हरिकृष्णाय नमः। श्री नरनारायण देवाय नमः। श्री लक्ष्मीनारायण देवाय नमः। ओम श्री राधा कृष्ण देवाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्रीमद्भागवत परमहंसेभ्यो गुरुभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। वाला वाला श्रीजीना लाडीला संतो, लाडीला मुमुक्षु, श्रीजी ने प्यारा प्यारा भक्तों बधाने जय स्वामीनारायण। આપણે સાંભળી રહ્યા છીએ આપણા સંપ્રદાયનું એક અણમોલ અમૂલ્ય રત્ન એવા બ્રહ્માનંદ સ્વામીનું જીવન કવન પૂર્વ ભૂમિકાની કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ। પૂર્વાશ્રમમાં લાડોદાન ચારણકુળમાં જેમનો જન્મ છે, અભ્યાસ દરમિયાન એની જે જીવન યાત્રા આપણે શ્રવણ કરી ગયા। કચ્છ ભુજમાં લખપત પિંગળ શાળાની અંદર પિંગળ અભ્યાસ કરી, ધવણકામાં પણ સર્વ કળાઓનું શિક્ષણ મેળવી પોતાના વતન તરફ જઈ રહ્યા છે। કર્ણ ઉપકર્ણ આ મહાકવિની કીર્તિ સાંભળીને પ્રભાવિત થયેલા રાજા મહારાજાઓ સન્માન કરવાની ઉત્કંઠા જણાવી રસ્તામાં આવતા રાજ્યો ત્યાં પધારી તે રાજવીઓએ યોગ્ય વ્યક્તિનું યોગ્ય સન્માન થવું જોઈએ એ ન્યાયે ધાંગધ્રાના મહારાજાએ લાડુદાનજીનું યોગ્ય સન્માન કર્યું છે। ત્યાંથી આમંત્રણ આવ્યું છે જામનગરના જામ સાહેબનું। મહાકવિ હવે જામનગર પધારે છે એવા સમાચાર માળિયાના ઠાકોર શ્રી દોસાજી, મોરબીના ઠાકોર શ્રી જીયાજીના જાણમાં આવ્યું છે કે મહાકવિ જામનગર જઈ રહ્યા છે। બંને રાજાઓએ પોતપોતાના કારભારીઓને પત્ર વિનંતી લખી મોકલાવ્યા છે। રસ્તે જતા તમે વિનંતી કરો આપણા રાજ્યમાં પધારે। પત્રમાં એવી વિનંતી કરી છે, આપ શ્રી તો રાજરત્ન મહાકવિ છો, મોટા મોટા રાજા મહારાજાઓ આપણી બરદાસ્ત સન્માન કરે
યોગ્ય સત્કાર કરે. પણ અમે નાના રાજવી છીએ. રસ્તામાં આવતા અમારા રાજ્યો એમાં આપ પધારો એવી અમારી અરજી છે. પછી આપની મરજી. આપની અમૃત નજર સર્વ નાના કે મોટા રાજવી ઉપર સરખી હોય, માટે કૃપા કરીને અમારું આંગણું પાવન કરો, પવિત્ર કરો. તો અમે આપશ્રીના દર્શનથી, આપશ્રીની અમૃત વાણીથી અમે અમારા ભાગ્યને ધન્ય ભાગ્ય માનીશું. કૃપા કરો, અમે તમારો જાજો સમય લઈને તમને જાજો નહીં રોકીએ, પણ અમારી અરજી છે તમે અમારા નાના રાજ્યમાં પધારો. મોકલાવેલા બંને રાજાઓના કારભારીઓ રસ્તામાં ઊભા રહ્યા છે. મહાકવિની સાથે યોગ્ય યોગ્ય વ્યક્તિઓ રાજ તરફથી મોકલવામાં આવી છે. મોભેદાર વ્યક્તિઓ ધાંગધ્રાના રાજાએ પણ મોકલાવી છે. મહાકવિ રસ્તે ચાલતા ચાલતા જ્યાં રસ્તો આવ્યો છે, માળિયા, મોરબી, ત્યાં કારભારીઓએ વિનંતી કરી છે, પ્રણામ કર્યા છે, પત્ર આપ્યો છે, ઘણા વિવેકથી આગ્રહ કર્યો છે કે અમારા રાજાઓએ આપને પોતપોતાના રાજ્યમાં પધારવા આગ્રહ કર્યો છે. મહાકવિશ્રીએ જામનગર જવાનો એમનો સંકલ્પ હતો. તેમ છતાં પહેલેથી નક્કી કરેલું હતું કે આપણે વચ્ચે આવતા નાના નાના રાજ્યોમાં પણ જવું. પોતે કારભારીઓની સાથે મોરબી અને માળિયા તરફ ચાલતા થયા છે. માળિયાના ઠાકોરે ભવ્યાતિ ભવ્ય તૈયારી કરેલી હતી. માળિયામાં પ્રવેશ થયો છે, માળિયામાં સન્માન થયું છે. રાજસભા, રાજ્યના સૌ કોઈ મોભેદાર વ્યક્તિઓ હાજર રહી છે. સન્માન સત્કાર થયા છે. એક રાત્રિનું રોકાણ કર્યું છે. ઠાકોરશ્રીએ ઠાકોરશ્રી ડોસાજીએ શિરપાવ અર્પણ કરેલો છે. શિરપાવ લઈને મોરબી પધાર્યા છે. મોરબીમાં પણ ખૂબ સારું એવું સ્વાગત થયું છે. ઠાકોર શ્રી જીયાજીની ઉત્તમ સરભરા પામી પ્રેમનો મહામૂલો શિરપાવ એમને આપ્યો છે. શિરપાવ મેળવી વિદાય લીધી છે. અગાઉથી જ આવેલા ઊંટ સ્વારાઓ, ઊંટના સ્વારો મહારાજા જામ સાહેબ અને બાશ્રી આછુબાશ્રીનો પત્ર એમને આપ્યો છે. બાશ્રી આછુબા તો પોતાના પિયરનો પત્ર વાંચી તેમાં લખેલ મહાકવિશ્રીની તારીફ જાણી બહુ જ ખુશી થયા. આવા દેવ જેવા ચારણ કવિ, કવિઓમાં શ્રેષ્ઠ કવિશ્વર પોતાના આંગણે પોતાના પિયરથી આવી રહ્યા છે. ઉત્તમ શિરપાવ મેળવીને પધારે છે. તેમાં પોતાનું અને પોતાના કુળનું ગૌરવ હતું. એટલે બાશ્રીબા આછોબાશ્રી ખૂબ રાજી હતા. કારણ કે આછોબા ધાંગધ્રાના દીકરી હતા. પોતેથી ખંત અને ઉત્સાહથી આવતા કવિશ્વરનું ઉત્તમ સ્વાગત કરવા જામશ્રી જસાજી સાથે મળીને વિચારી કારભારીને તેડાવી ઘણી જ ઉત્તમ પ્રકારની રાજ સરભરાની તમામ વર્દી આપી શહેરના દરવાજે સ્વાગત કરવાની ગોઠવણી કરી. મજલ
દરમજલ કરતા મહાકવેશ્વર પોતાના રસાલા સાથે જામનગર શહેરમાં દરવાજા પાસે પહોંચ્યા છે. ત્યારે સામે આવેલા રાજ્યના અમીરોએ સ્વાગત કરી કુશળતા પૂછી અને ઉતારા તરફ લઈ ગયા છે. સર્વ પ્રકારની ઉત્તમ રાજ સરભરા શરૂ કરી દીધી છે. જામશ્રીના દરબારમાંથી ખબર આવ્યા, આપ શ્રી બહુ લાંબો પ્રવાસ ખેડીને આવ્યા છો, માટે એક અઠવાડિયું વિશ્રાંતિ લ્યો, આરામ કરો, સ્વસ્થ થાઓ, પછી જ અમે તમને દરબારમાં પધારવાનું આમંત્રણ આપશું. ત્યારે તમે દરબારમાં પધારજો. અહીં પોતાનું ઘર જાણી કાંઈ પણ વસ્તુ જોઈએ એ ફરમાવજો. વગેરે પ્રકારનો ખૂબ જ રાજ વિવેક જામ સાહેબે કારભારી મારફતે કર્યો છે. જામ શ્રી જસાજીને અત્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. અમુક વર્ષો પહેલાં દીવાનો દ્વારા અડકે પડખેના રાજ્યના ઉશ્કેરાટથી ઘણી બધી અશાંતિ હતી. દુશ્મનો સાથે લડાઈઓ કરવી પડતી હતી. પણ એ ત્રાસવાદી વ્યક્તિનું મૃત્યુ થયું એટલે હવે શાંતિથી પોતાનું રાજ્ય સ્વતંત્રપણે ચલાવી રહ્યા છે. તેમજ મહાવિચક્ષણ શુદ્ધ ક્ષત્રાણી મહારાણી શ્રી આછુબાશ્રીએ પણ રાજકાજમાં સામેલ રહી જામ જસાજીને મદદ કરીને ખૂબ જ પ્રજા પ્રેમ જેમને મેળવેલો છે એવા જામ સાહેબ સ્વાગત માટે ખૂબ તૈયારી કરી રહ્યા છે. આ જામનગરની અંદર, જામનગર એટલે સારા એ સૌરાષ્ટ્રનું સૌભાગ્યનગર કહેવાય. કેમ કે ત્યાં બનતી બાંધણીની ચૂંદડીઓ, અતિ ઉત્તમ પ્રકારનો કુમકુમ એ જામનગરમાં બને, દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. એ બે વસ્તુ લગ્ન પ્રસંગમાં ન હોય ત્યાં સુધી લગ્ન અધૂરા કહેવાય. વરઘોડિયાની છેડાછેડી બાંધવી હોય તો જામનગરની બાંધણીની ચૂંદડી જ જોઈએ. ચાંદલો કરવો હોય તો જામનગરનો જ કુમકુમ જોઈએ. એવી એક બધા લોકોના હૃદયમાં છાપ બેસેલી હતી. શહેરની રંગેલી મોજીલી પ્રજા અહર્નિશ સંગીત પ્રેમી, રાત્રિ દિવસ એને સંગીતોના સૂરો સાંભળવા ગમે. સંગીતના રંગ રાગો, નાનો મોટો પ્રસંગ હોય એટલે સંગીત હોય અને હોય. દેવ મંદિરે જાય તોય પણ દેવ મંદિરો પણ વાજિંત્રોથી સુશોભિત હોય. રાજ રસાલાઓ વગેરેમાં સંગીત તો નિમગ્ન રહેતું. રંગમતી અને નાગમતી નદીનો સંગમ, એના કિનારે આવેલું આ જામ સાહેબનું જામનગર એટલે આ પાટનગર. અને છોટી કાશીની ઉપમા અપાવતું, છોટી કાશીની ઉપમાને ધરાવતું આ જામનગર. એ રાજ્યમાં ત્યારે સઘળું હતું, માત્ર એક સારા શ્રેષ્ઠ વિદ્વાન કવિ નહોતા. રાજ્યમાં બધું જ હતું, પણ ભણે ગણેલા વિદ્વાન કોઈ કવિ એના રાજ્યમાં ન હતા. તેથી વખતો વખત દેશી વિદેશી કવિઓ આવી જામ દરબારમાં કાવ્ય કૃતિઓ રજૂ કરે, વિજય પ્રાપ્ત કરી નહીં જતા. તેથી જામશ્રીને પોતાના રાજ્યમાં એ હંમેશા ખામી ચાલતી હતી, એને અધૂરું લાગતું હતું. જામનગરમાં ઘણા બધા બીજા ચારણો હતા, પરંતુ કોઈ વિદ્વાન કવિ ચારણ ન હતો. નગરમાં 15 દિવસથી એક ઈડરિયો કવિ નામથી પ્રસિદ્ધ એ કવિ આવેલો.
તે સાધારણ ભણેલો, બહુ જાજુ ભણેલો નહીં, પણ બોલવામાં બહુ ચાલાક હતો. અને તમને ખબર છે કે વગડો હોય, કોઈ ઝાડ ન હોય તો એરંડો પણ ઝાડ કહેવાય. મામો ન હોય તો આપણે કહેવત છે કે કાણો મામો પણ મામો જ કહેવાય. એટલે નિભાવવું પડે. પણ આ એક ઈડરિયો કવિ આવેલો, સાધારણ ભણેલો, પરંતુ પોતાની બુદ્ધિની બડાઈ બહુ મારતો. મારા જેવું કોઈને કાવ્ય રચતાય ના આવડે, મારા બનાવેલા કાવ્યનો કોઈને અર્થ પણ ના આવડે, એવું એને ગમન. જ્યાં જ્યાં રાજમાં જાય ત્યાં આવી પોતાની બડાઈ હાંકતો એ જામનગરમાં આવેલો અને કાવ્ય સંભળાવે, આનો કોઈ અર્થ કરો. કોઈ નહીં કરી શકે મને ખબર છે, પણ કરો. આમ બધાને પજવતો, મૂંઝવતો. જામશ્રીના દરબારના અમીર, ઉમરાવો, ભાયાતો, સરદારો વગેરે કચેરી મંડળને કોઈ સારો વિદ્વાન રાજ્ય કવિ નહીં હોવાથી એ બાબતમાં વારે વારે આવી બહુ મૂંઝવણ થતી હતી. હવે આ કવિ આનો અર્થ કરો કહી અને બધાને મૂંઝવે. હવે એ જ અરસામાં આપણા પ્રખર વિદ્વાન મહાકવિશ્વર શ્રી લાડુદાનજીનું આગમન થયું. સૌ કચેરી મંડળ કહેવા લાગ્યું, હવે એ ઈડરિયા કવિના કાવ્યનો અર્થ આ મહાકવિ જરૂર કરશે. કારણ ધાંગધ્રામાં સતાવધાન થયેલો, કાવ્ય છંદ છપ્પાએ ગાયેલા, એની કીર્તિ ચો તરફ ફેલાયેલી. જામનગર સુધી પણ એવી વાતો સંભળાઈ કે ખરેખર આ મહાકવિ છે. અને એ કાવ્ય અને સતાવધાનનો ઉજાસ 100 ગાઉના એરિયામાં પસરી ગયો હતો. એ મહાકવિના દર્શન માટે રાજા પ્રજા કાગ ડોળે વાટ જોઈ રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા. આજે ઘરે બેઠા હવે ગંગા આવી છે, કવિ આવી ગયા છે, વાંધો નથી, તેમ જાણી સૌ કોઈ દરબાર ભરાવાની રાહ જોઈ રહ્યા છે. ક્યારે દરબાર ભરાય અને આ કાવ્યના અર્થ થાય. મહારાજા જામ સાહેબે મહાકવિશ્રીને મળવાનો એક દિવસ નક્કી કરી લીધો. શહેરમાં નોબત ગગડાવી દીધી. આ દિવસે મહાકવિ ને મળવાનો દિવસ છે. જે કોઈ આવો પૂરા સાજમાં આવજો, પોતાની જ્ઞાતિ જાતિની શોભા યુક્ત આવજો. સૌ મળી મોટી કચેરીમાં સૌની મિશળ મુજબ ગોઠવાઈ ગયા. હો, તમને ખબર છે, કોઈકના લગ્નમાં જાઓ, જાત જાતના કપડાં પહેરો, રૂડા રૂપાડા, સેલા નાખશો, છોગા ફરકાવશો. એ રીતે તેદીના સમયમાં જ્ઞાતિ વાઇશ પોતાના કુળ કુટુંબના રિવાજ પ્રમાણે સારા વસ્ત્રો, સારા શણગાર, અત્તર વગેરે, આભૂષણો વગેરે ધારણ કરી અને બધા જ કચેરીમાં ગોઠવાઈ ગયા છે. મહાકવિશ્રીને તેડવા માટે રાજ્યના અમીર ઉમરાવો એટલે મોટા માણસો પાલખી સાથે દરબારે જ્યાં ઉતારો આપેલો હતો ત્યાં ગયા છે. મહાકવિ લાડુદાન એમને પણ પહેલેથી સમય આપી દેવામાં આવ્યો હતો. એમણે પણ પોતાની યોગ્યતા પ્રમાણે એમને પણ પોતાના શરીર ઉપર સાજ સજી લીધેલા છે. દરબારી વેશમાં એ પણ તૈયાર થઈ ગયા છે.
જેમ રાજદ્વારી વસ્ત્રાભૂષણ યુક્ત પોશાક પહેરી પાલખીમાં બિરાજે એ રીતે પાલખીમાં બિરાજ્યા છે, પાલખી ઉઠાવાઈ છે, રાજદ્વારમાં પધાર્યા છે. જ્યાં મહાકવિ લાડુદાન રાજદાનમાં પધારે છે, રાજદ્વારમાં પધારે છે, ત્યાં ચોપદારે મહાકવિશ્રીની તાજીમ સરદારની છડી પોકારી છે. જામ શ્રી જસાજી રાજ સિંહાસનથી સાદ કદમ આગળ ઊભા થઈ પ્રેમથી આવકાર્યા છે, રાજ રીતથી એમને મળ્યા છે. મહાકવિશ્રીએ નજર ન્યોછાવર કરી છે, એટલે કે જરાક મસ્તક ઝુકાવવું, આંખને ઢાળવી, મીઠા શબ્દો ઉચ્ચારવા, એ રીતે લાડોદાનજીએ શુભાશીષ ઉચ્ચારી છે. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા છે. રાજાને લાડુદાનજીએ પૂછ્યું છું કેમ છો? રાજાએ લાડુદાનને પૂછ્યું તમે કેમ છો? કુશળ સમાચાર પૂછાયા પછી ધાંગધ્રાના શુભ સમાચારો આપ્યા છે. ધાંગધ્રાનો કાર્યક્રમ કેવો રહ્યો, કેવો તમને અનુભવ થયો? આવી વાતો કરતાં કરતાં યોગ્ય આસન તૈયાર કરેલું મહાકવિ લાડુદાનને બેસવા માટેની આજ્ઞા કરી છે. મુખ્યમંત્રી રણછોડજી દીવાને નમ્રતા અને વિવેકભરી વાણીથી મહાકવિશ્રીને ઈડરિયા કવિની પીછાણ આપી છે. આ ઈડરિયા એક કવિ આવ્યા છે અને એક કાવ્ય લાવ્યા છે. કાવ્યનો અર્થ અમે કોઈ કરી શક્યા નથી. તેના કાવ્યની હકીકત બધી કઈ સંભળાવી છે. પછી મહાકવિશ્રીએ આવેલા કવિને તે કાવ્ય સભા સમક્ષ સંભળાવવા માટેનું ફરમાન કર્યું છે. કવિશ્રી તમારું કાવ્ય સંભળાવો. ઈડરિયા કવિએ કીર્તિ સાંભળેલી હો લાડુદાનને, એટલે થોડોક ભય હતો, બીક હતી કે આ મોટા કવિ આવ્યા છે, કેવો આપણને અનુભવ થશે. છાતી ધબકતી હતી, છાતીના ધબકારા વધી ગયા હતા, શરીરમાં ધ્રુજારી પણ આવી ગઈ હતી. ધ્રુજતે ધ્રુજતે કાવ્ય સંભળાવવા માટેની તૈયારી કરી. એના શબ્દો હતા કોઈ અજબ તમાશા દેખા, કોઈ અજબ તમાશા દેખા. ગાઈને સંભળાવ્યું. કાવ્યનો ખરડો મુખ્યમંત્રીના હાથમાં આપ્યો. મંત્રીએ મહાકવિ લાડુદાનના હાથમાં આપ્યો. આ વખતે સર્વે સભાજનો આતુર છે કે મહાકવિ લાડુદાન આ કાવ્યનો કેવો અર્થ કરે છે. સાંભળવા માટે બધા જ ઉત્સુક હતા. એટલા બધા શાંત થઈ ગયા, સાંભળવા માટે એટલા બધા સ્થિર થઈ ગયા કે સભામાં સોય પડે ને તો સોયનો અવાજ આવે નહીં. મહાકવિ તો આ કાવ્યની પહેલી જ કડી સાંભળી હતી. ત્યારથી જ એક કાવ્ય પંડિત પહેલી કડી બોલ્યો ત્યારે જ લાડુદાનજી તો સમજી જ ગયા આ કાવ્ય કોનું રચેલું છે અને કયા ગ્રંથનું આ કાવ્ય છે. પહેલેથી જ પારખી ગયા હતા. આ તો મહાવિદ્વાન. પરંતુ મહાકવિશ્રીમાં બીજાને મોટો બનાવવાનો એક મહાન ગુણ હતો. ભાઈ મોટા માણસ હોય ને, મોટા માણસ એને બીજાને મોટા બનાવવા, એ જ એની મોટાઈ છે. કહેવાયું છે ને, અયમ નિજ પરોવેતી, અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. માણસ નાનો છે કે મોટો છે એનો પરિચય સ્વયં વ્યક્તિ પોતે જ છે. જે વ્યક્તિ આ નાનો છે, આ છુલુક છે, આ મારો છે, આ પારકો છે, પારકુને પોતાનું કરનારો, બીજાને નાના મોટા કરનારો, એ વ્યક્તિ નાનો છે. પણ ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમ. આ દુનિયામાં જે કોઈ છે ને એ મારું કુટુંબ છે, મારો પરિવાર છે. નાનો હોય કોઈક મોટો હોય, ઈશ્વરની સર્જેલી આ સૃષ્ટિ
એમાં હું કોણ મોટો? પોતાની મોટાઈ ક્યારે બતાવે નહીં, બીજાને મોટો બનાવે ના ઈ મોટો. તમે જુઓ મહાકવિ લાડુદાન, બીજાને મોટો બનાવવાનો એક એમનામાં બહુ મોટો ગુણ હતો. ભક્તો, આપણે પણ એવો ગુણ ચોક્કસ કેળવવો જોઈએ. એ ગુણ મને તમને બહુ સુખ આપે, આપણી આજુબાજુના માણસને પણ સુખ આપે, ગૌરવ આપે. તેથી તેમણે લાડુદાન તો પ્રથમ તો એક કાવ્યને ખૂબ વખાણ્યું. ઓહો, કાવ્ય કેટલું સુંદર છે, કાવ્ય કેટલું સારું છે. કાવ્યને વખાણ્યું છે, પછી કાવ્ય બોલનાર કવિ એને નવાજ્યા છે કે આ કવિતા બોલવાની શૈલી આ કવિની બહુ સારી છે. અરે, કવિનો કંઠ પણ કેટલો મીઠો છે. હકીકતમાં એ છલકાયેલો અધૂરો ગળો હતો, અભિમાની હતો, પણ વાત કેવી કરે છે. એનો કંઠ બહુ સારો છે, એમના બોલવાની શૈલી પણ સારી છે. આ લાડુદાનજી છે. પછી મહાકવિ લાડુદાનજીએ મહારાજા સાહેબને ઉદ્દેશીને કહ્યું, મહારાજા સાહેબ, હવે જરાક સાંભળો. આ કાવ્ય તો આપ નામદાર શ્રીના ઘરનું જ કાવ્ય છે. કેમ કે આપના જ કુળમાં શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો. તેથી જ કહેવાય છે કે જે ઘર કૃષ્ણ જન્મૈયા, કાટણ સબે કળંક, બંશ છત્રીમાં ઉપરે કુળ યાદવ નકડંક. તમારું યાદવ કુળ, અને યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા. હે, આવા મહાન પવિત્ર યદુકુળમાં આપણા પિતામહ એટલે તમારા દાદા શ્રી રાવળજામ જન્મ્યા, અને એ રાવળજામની ચોથી પેઢીએ વિભાજી થયા, અને તેઓએ રાજકોટનું રાજ્ય સ્થાપ્યું. એના વંશમાં રાજકોટની રાજગાદી ઉપર ઠાકોર શ્રી મહેરામણજી થયા. તેઓ શ્રીએ એક મહાન સાહિત્યનો ઉત્તમ ગ્રંથ પ્રવીણ સાગર નામનો અને એ ગ્રંથ રચ્યો, અને કાવ્યોમાં એ ગ્રંથ રચાયો. તેની સેંકડો પ્રતો પછી કોપી બનાવી એટલે લખાવી, દરેક રાજસ્થાનોમાં એમને મોકલાવી. એટલે તમારા કુળમાં જ રચાયેલું આ શાસ્ત્ર છે. એ બધા જ રાજ્યોમાં એ કોપી ગઈ. આપશ્રીના રાજ્યમાં પણ આ કોપી આવી હશે. બીજી વાત, કચ્છ ભુજ રાજ્યમાં એ પ્રત આવી ત્યારે મહારાજ શ્રી લખપત વ્રજભાષા પાઠશાળામાં પણ મોકલાવી. અને જ્યારે એ પ્રત રાજની પાઠશાળામાં આવી તે વખતે મારો અભ્યાસ ભુજમાં ચાલુ હતો, અને એ અભ્યાસ ચાલુ હોવાથી મેં મારા ગુરુના મુખે આ ગ્રંથ, આ શાસ્ત્ર સંપૂર્ણ એમનો અભ્યાસ કરેલો છે. જેમાંના ઘણા બધા કાવ્યો તો મેં કંઠે કરેલા છે, જીવાગ્રે કરેલા છે, અને અતિ ઉત્તમ સાહિત્યનો આ એક મહાન ગ્રંથ છે. અને એ ગ્રંથ રાધા અને કૃષ્ણ ઉપર રચાયેલો ગ્રંથ છે. રાધા કૃષ્ણ ઉપર રચાયેલો છે. પણ એ ગ્રંથનું નામ રાધા એટલે પ્રવીણ, સાગર એટલે કૃષ્ણ. કૃષ્ણનું ઉપનામ છે સાગર, રાધાનું ઉપનામ છે પ્રવીણ, એટલે આ ગ્રંથનું નામ છે પ્રવીણ સાગર. નાયક અને નાયિકાના ઉપનામ રાખી ગ્રંથનું નામ પ્રવીણ સાગર રાખેલું છે. અને અત્યારે સભામાં બોલાયેલું કાવ્ય એ ગ્રંથનું કાવ્ય છે. બીજી વાત, આ કાવ્યનો એક અર્થ નથી, આ કાવ્ય દ્વિઅર્થી છે. હા, બે અર્થ થાય એના.
પછી વેદાંત શાસ્ત્રના સારવાળું છે. રૂપકાતિશય અલંકારનું ઉદાહરણ છંદથી સાગરે કરેલું છે. એક ગ્રંથનું ગ્રંથકારે ભાષાંતર કરેલ નહીં હોવાથી આ ગ્રંથ ગુરુમુખ વિના, આ કાવ્ય ગુરુમુખ વિના અન્ય કવિથી સમજાય તેવું નથી. હવે લાડુદાન કહે છે આ કાવ્ય, આ કવિ લઈ આવ્યા છે ઈડરિયા કવિ. એ બોલનારા ઈડરિયા કવિ શ્રીને પણ આનો પૂરો અર્થ નહીં આવડતો હોય. અને એ વાક્ય સાંભળતા જ ઈડરિયા કવિ તો ઊભા થઈ ગયા, બાપજી બાપજી એ કાવ્ય મારું રચેલું નથી. કારણ કે હકીકત ખુલ્લી થઈ ગઈ. આટલા દી શું કહેતો હતો? આ કાવ્ય મેં રચેલું છે, આ કાવ્યનો કોઈ અર્થ ન કરી શકે. અને જ્યારે મહાકવિ લાડુદાન એણે એમ કીધું કે આ કાવ્યનું, આ ગ્રંથનું કાવ્ય છે, એટલે ખુલ્લું થઈ ગયું. એટલે તરત જ કવિ બોલી ગયો, બાપજી એ કાવ્ય મારું રચેલું નથી, તે મને પણ તેનો પૂરેપૂરો અર્થ આવડતો નથી. મને તો એક ખરડામાંથી મળેલું છે. હું જ્યાં જ્યાં ગયો અને તે કાવ્ય બોલ્યો ત્યાં કોઈ કવિ તેના અર્થ કરી શક્યા નહીં. તેમ બીજા કોઈ પાસે, કવિ પાસે તે કાવ્ય નહીં હોવાથી, અને એટલે હું મારી વિદ્વત્તા બતાવવા બોલું છું. માફ કરજો, આપ તો સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છો, એટલે આપશ્રીથી શું અજાણ્યું હોય. આમ કહી બે હાથ જોડીને માફી માગી. જ્યારે માફી માગી છે ત્યારે આટલા દિવસ રાજસભામાં બેઠેલા માણસો યારો કેટલા દીથી આપને પજવે છે, મૂંઝવે છે. હકીકતમાં પોતાનું કાંઈ નથી, કોઈકનું લઈ અને પોતાની બડાઈ હાંકે છે. એટલે રાજસભામાં તેની મૂર્ખાઈ જોઈને બધા હસવા લાગ્યા, એની મજાક કરવા લાગ્યા. હાલી નીકળ્યો છે. પણ મહાકવિ લાડુદાનને વિચાર કર્યો કે હવે આ કવિનું આવી બન્યું, હવે બધા પાછળ પડી જવાના છે. મોટું માણસ છે ને, નાના માણસની મસ્કરી જોઈ શકે નહીં. એણે એવો વિચાર કર્યો કે જો હું અત્યારે કાંઈ નહીં બોલું તો આ કવિનું અપમાન થઈ જશે. એટલે લાડુદાનજીએ કીધું કે કોઈ ચિંતા ન કરો, આ કવિ એ બરોબર છે, એના વતીથી હું સભામાં માફી માગું છું. એનાથી જે કંઈ અવિવેક થયો છે એ તમે ઉદાર દિલથી એને બક્ષી દો. સભાની પ્રસન્નતા અર્થે પછી કાવ્ય મહાકવિ લાડુદાનજીએ પોતાના સુકોમળ કંઠે લલકાર્યું છે. હવે લાડુદાનજી જ્યારે કાવ્યને લલકારે ત્યારે કંઈક કહેવાની વાત નથી. મેઘ ગર્જના જેવા એના પડછંદા અવાજ, મોરલાવો ટંકી ઉઠે, મેઘ જેવો અવાજ. કવિઓ ગવૈયાઓ પણ મંત્ર મુગ્ધ થાય. વાતો તો માણસો એવી સાંભળેલી હતી કે લાડુદાન બોલે મેઘ ગંભીર વાણીથી તો મોરલા ટંકે છે, મોરલા ટંકે છે, એવી વાતો સાંભળી હતી. તી શું વખાણ કરવા માટે જ આવું લોકો બોલતા હતા કે શું હકીકત છે? હવે જોજો, જ્યાં લાડુદાનજી આ કાવ્ય બોલ્યા, હકીકતમાં તમને ખબર છે ને, રાજમહેલ ઉપર, લોકોના બંગલાઓ ઉપર મોરલાઓ બેસવા આવતા હોય બીજા પક્ષીઓની જેમ. તો જ્યાં લાડુદાને આ કાવ્યને લલકાર્યું છે ત્યાં તો હકીકતમાં મોરલા ટહુક્યા. શ્રોતાજનો એ કાવ્ય રસમાં તરબોળ બન્યા છે. કાવ્ય બોલવું પૂરું થયું, એની એક એક કડી બોલી મહાકવિએ કાવ્યનો સુંદર સુંદર અર્થ કર્યો છે. એ કાવ્ય કેવું છે ભાઈ? હા, કોઈ અજબ તમાશા દેખા જહાં રૂપ રંગ કી રેખા, કોઈ અજબ તમાશા દેખા જહાં રૂપ રંગ કી રેખા.
अजब घेब एक मल अजब घेब एक महल बना है, शुभ दुनिया से न्यारा, चांद सूर की किरण न पहुँचे, चांद सूर की किरण न पहुँचे, अखंड ज्योत उजियारा, कोई अजब तमाशा देखा जहाँ रूप रंग की रेखा, बिना मूल का बाग बन्या है, 14 लगे फुवारे, बिना पंख का भमरा देखा, बिना पंख का भमरा देखा, मगन प्रेम मतवारे, कोई अजब तमाशा देखा जहाँ रूप रंग की रेखा, अधर रेवर अमृत भरिया, वापर बैठा हंसा, मुक्ता फल को चुग चुग चावे, मुक्ता फल को चुग चुग चावे, वहाँ को लोहू न मनसा, कोई अजब तमाशा देखा रूप रंग की रेखा, बावन वाला बानन वाला बान चलावे, अधर निशान उड़ावे, पाड़े सो तो जुग जुग जीवो, पाड़े सो तो है जुग जुग जीवो, चूके सुमर जावे, कोई अजब तमाशा देखा जहाँ रूप रंग की रेखा, बिना बादले मेह मंडाना, धरती परे न पानी, बिना बादले मेह मंडाना, धरती परे न पानी, जानन हारे भेद विचारे, जानन हारे भेद विचारे, यह प्रवीण निशानी, कोई अजब तमाशा देखा जहाँ रूप रंग की रेखा, जहाँ रूप रंग की रेखा। આ કાવ્યની પંક્તિ લાડુદાન પોતાના સુમધુર કંઠેથી જ્યારે ગાયું છે, સારીએ સભા મંત્રમુગ્ધ બની ગઈ છે. કાવ્યનો બુલંદ અવાજ સાંભળતા સાંભળતા બધા મશગુલ બન્યા છે, મોરલાઓ ટંકી ઉઠ્યા છે. હવે બધાને ઈચ્છા છે આ કાવ્યનો અર્થ શું છે. લાડુદાને કહ્યું કે આ કાવ્ય એક જ પંક્તિ બે અર્થને બતાવે એવી આની પંક્તિઓ છે. અને હવે લાડુદાનજીએ અર્થ બતાવ્યા છે. એક અર્થ બ્રહ્માંડ પરક છે. અર્થ એવો છે, મેં કોઈ અજબ ખેલ જોયો જ્યાં રૂપ રંગની રેખા રાજે છે. તે ઠેકાણે નવાઈ ભરેલું એક ગેબી મહેલ જોયો છે, જે સકળ દુનિયાથી કંઈક ઓર તરેનો છે. વળી જેની અખંડ જ્યોતિ એવી તે ઉજિયાળી છે કે ત્યાં સૂર્ય અને ચંદ્રની કિરણો પણ પહોંચી શકતા નથી. એવો મેં કોઈક અજબ તમાશો જોયો. આ મૂળ શબ્દનો અર્થ. હવે એનો તાત્પર્ય અર્થ બતાવે છે. રૂપ રંગની રેખા રૂપ પંચભૂતાત્મક માયા છે. તે માયામાં કંઈક અજબ તમાશા રૂપ માયાથી ન્યારો અને ઓર તરહનો એક ચિદ બ્રહ્મરૂપી ગેબી મહેલ બનેલો છે. જે મહેલમાં ચંદ્ર અને સૂર્યની કિરણો જઈ શકતા નથી એવું અખંડ જ્યોતિનું અજવાળું છે. એવો કોઈ અજબ જેવો તમાશો જોયો. હવે એ જ પંક્તિનો બીજો અર્થ રાધિકાજી પરક અર્થ છે.
મેં કોઈ અજબ તમાશો જોયો. એટલે જ્યાં રૂપ રંગની રેખાની અંબાર એટલે રાધિકાજી શોભે છે. હે, રૂપરેખાની અંબાર કોણ? તો કે રાધાજી. એ આશ્ચર્યકારક ગેબી મહેલ જોયો, રાધાજી રૂપી મહેલ જોયો. તે બધી દુનિયાથી ઓર પ્રકારનો છે. ત્યાં સૂર્ય ચંદ્રની કિરણ પહોંચી શકતી નથી, તો અન્ય તો જઈ જ શકે કોણ? એવું રાધાજીના મુખની જ્યોતિનું અખંડ અજવાળું છે. એવો મેં એક અજબ તમાશો જોયો. આ એક લાઈનના બે અર્થ બતાવ્યા. હવે બીજી કડી છે, એનો અર્થ બતાવે છે કે મૂળ વીણાનો એક ભાગ બનેલો છે, તેમાં ચારે બાજુએ ફરતા ફુવારાઓ છે, ત્યાં પાંખો વીણાના ભમરો પ્રેમમગન થઈ મતવાલો થઈને બેઠો છે. આ મૂળ અર્થ. હવે એનો તાત્પર્ય અર્થ, આ સૃષ્ટિરૂપી બાગ એવો તે અગમ્ય બનેલો છે, તેનું મૂળ ક્યાં? આ સૃષ્ટિ છે, ઝાડ હોય તો ઝાડનું મૂળ હોય. આ આવડી મોટી સૃષ્ટિ, તો એનું મૂળ ક્યાં? હે, કઈ દિશાએ છે એનું મૂળ? જગતરૂપી બાગની ચારે તરફ પંચ વિષયાત્મક જળતંત્રો લાગી રહ્યા છે. પાંખ વગરનો જીવાત્મા રૂપ ભમરો પ્રેમમાં માતેલો થઈને વસે છે. એવો મેં અજબ તમાશો જોયો. તમને ખબર છે ને, આ સૃષ્ટિમાં ભગવાને પંચરસે પંચ વિષય સર્જ્યા, પંચભૂતનો પૂતળું બનાવી દીધું. એવા મસ્કોલ બનાવી દીધા, કોઈ નવરા નથી ખાવામાં, પીવામાં, જોવામાં. ઓ મસ્ત થઈ ગયા. કોઈને ખબર નથી કે દુનિયા શું છે, દુનિયા ક્યાંથી પેદા થઈ, ક્યાં જવાની છે, કોઈ કલ્પના નથી કરી શકતું. એવો એક અજબ તમાશો જોયો. હવે આ બ્રહ્માંડ પર અર્થ કર્યા પછી એ જ બીજી કડીનો એટલે કે બીજા છપાઈનો અર્થ હવે રાધિકાજી પરખ કરે છે કે રાધાજીના દેહરૂપ એક વગર મૂળનો બગીચો બનીને રહેલો છે. તેમાં ચારે દિશાએથી આંખીઓના આંસુઓના ફુવારા ઉછળી રહ્યા છે. જે બગીચાની અંદર કૃષ્ણના મનરૂપી ભમરો વગર પાંખે પ્રેમ મગન થઈને મસ્ત બનીને બેઠો છે, એવો મેં કોઈ અજબ તમાશો જોયો. આ બીજી કડીનો અર્થ. એક કડીના બે અર્થો. હવે ત્રીજી કડીનો અર્થ આવે છે. એમાં પહેલો અર્થ છે, બ્રહ્માંડ પરક અર્થ છે કે અંતરિક્ષ એક અમૃત સરોવર ભરેલું છે. તેના ઉપર એક હંસ બેઠેલો છે. તેના તનમાં નથી લોહી નથી માંસ, છતાં મોતી વીણીને ખાય છે. આ શબ્દ અર્થ છે. હવે એનો તાત્પર્ય અર્થ કે ચેતનરૂપી અમૃતનું સરોવર અધર ભરેલું છે, જેની ઉપર જીવરૂપી હંસ બિરાજે છે. તેના શરીરમાં લોહી કે માંસ નથી, અને તે મુક્તિરૂપી ફળને વીણી વીણી ખાય છે. એવો મેં કોઈ અજબ તમાશો જોયો. હા, એ જ કડીનો બીજો અર્થ રાધિકાજી પરક છે. અધરરૂપી અમૃત રસથી ભરેલું સરોવર છે. તે ઉપર શ્રી કૃષ્ણનો જીવ મમતાથી વળગી રહ્યો છે. રાધિકાજીના વાડીના એટલે કે નથના મોતીને વીણી વીણીને પોતાની વૃત્તિમાં ઉતારે છે. તેમાંના નથી લોહી કે નથી માંસ, એવો મેં અજબ તમાશો જોયો. હવે ચોથી કડીનો અર્થ હો. હા, ગુરુ પરક અર્થ છે. બાણાવલી બાણ બનાવે છે, અંતરિક્ષ ધારેલું નિશાન તોડી દે છે, તેને વીંધી નાખે છે. જુગો જુગ જીવતું રહે છે, અને જેને ચૂકી જાય છે તે મરી જાય છે. એ મેં અજબ તમાશો જોયો. હવે એનો તાત્પર્ય અર્થ કહે છે હો કે ઉપદેશ કરવાની વાણીવાળા ગુરુઓ પોતાની વાણીના બાણ ચલાવે છે, અને ભ્રમિત મનવાળા સેવકરૂપી નિશાનને આ સંસારમાંથી ઉડાવી મૂકે છે. એટલે કે એને તારી દે છે. તે બાણથી જેનું હૃદય વેદી નાખે છે, તે જુગો જુગ અજરા અમરાવર્ત થઈને રહે છે. અને તેની વાણીના સપાટામાં જે આવતા નથી, તે વારંવાર આ દુસ્તર સૃષ્ટિમાં જન્મ અને મરણને પામે છે.
એવો મેં અજબ તમાશો જોયો, આ પહેલો અર્થ. અને એ જ કડીનો બીજો અર્થ. તીક્ષ્ણ નજરરૂપી બાણવાળી રાધિકાજીની આંખો કટાક્ષરૂપી બાણ ચલાવે છે. તે આધાર વગરના અંતરિક્ષે રહેલા મિત્રના નિશાનરૂપી નિશાનને ઉડાવે છે. પછી તે પદ્મીની દૃષ્ટિ, જેની દૃષ્ટિ સાથે મળે છે તે અમર થાય, પણ તે વિના વિયોગી જનનું મન મરણ તુલ્ય થાય. એવો મેં કોઈ અજબ તમાશો જોયો. હવે પાંચમી કડી હો, એ બ્રહ્માંડ પરખ છે. એનો મૂળ શબ્દનો અર્થ કે વાદળા વગર વરસાદ ઝરમર ઝરમર કરતો વરસે છે, પણ તેના જળ બિંદુઓ પૃથ્વી ઉપર પડતા નથી. જે જાણકાર પુરુષ હોય તે જ તેના મર્મને લહે, તે જ ચતુરની નિશાની છે. હવે એનો ભાવાર્થ, તાત્પર્યાર્થ. ચૈતન્યરૂપી પાણીના રજકણની વૃષ્ટિ થાય છે, પણ તે કયા વાદળમાંથી વરસે છે તે જણાતું નથી. તેમ તે પૃથ્વી ઉપર રહેલું પણ જણાતું નથી. જે તેને અનુભવી પુરુષ જ જાણે છે. એ જ જ્ઞાનીની નિશાની છે. એવો મેં અજબ તમાશો જોયો. હવે એનો બીજો અર્થ રાધિકાજી પરખ છે હો. વાદળા વિના જ રાધિકાજીના નેત્રમાં આંસુરૂપી વરસાદ મંડાણો. તેનું પાણી પૃથ્વી ઉપર પડતું નથી, પણ તેથી તેના શરીરે સજેલા વસ્ત્રો ભીંજાઈ જાય છે. એ વાતને જે જાણનારા હોય તે જ જાણે, તે જ એનો મર્મ વિચારે. પ્રવીણને ઓળખવાની એ જ નિશાની છે. એવો મેં કોઈ અજબ તમાશો દીઠો. આ પાંચ કડી અને એ પાંચ કડીના બે અર્થ મહાકવિ લાડુદાનજીએ કર્યા. ઉપરની અજબ કાવ્ય ચમત્કૃતિની સૌ સમજી શકે તેમ ખુલ્લા અર્થો કરીને સમજાવ્યા. આખી કચેરી મુગ્ધ બનીને એકી અવાજે કહેવા લાગી કે જેવી મહાકવિશ્રીની કીર્તિ સાંભળી હતી તેવા જ તે સાક્ષાત કોઈક ઈશ્વરીય અંશ છે. તેના શરીરની કાંતિ, તેનો વિશાળ ભાલ, તીક્ષ્ણ પણ વિશાળ તેજસ્વી ચક્ષુ, શરીરનો સુંદર ઘાટીલો મજબૂત બાંધો, એ બધા ત્રેવશ્રીના અખંડ બાળ બ્રહ્મચર્યની સાક્ષી પૂરે છે. વિદ્યાના તો એ તો વારિધિ જ છે. આવા કવિશ્રી તો કાં જામના કે રામના દરબારમાં જ શોભે. જામશ્રી જસાજીને અને મહારાણીશ્રી આછુબા તો ચકમાં રહીને આ બધો ચર્ચા લાભ લીધેલો, સાંભળેલો, પણ આછુબાશ્રીને પણ એમ જ થયું. એટલે કે જામશ્રી જસાજીને અને મહારાણી આછુબાશ્રીને પણ એમ જ થયું. અને જામનગર રાજ્યના રાજકવિ બનાવો અને કાયમ આપણા જામનગરમાં જ એમને રાખો. બંને રાજ દંપતીના મનમાં એકી સાથે આવો સંકલ્પ થયો. ઈડરિયો કવિ અધૂરો ઘડો જેમ છલકાય એ કહેવત મુજબ બહુ જ આડંબર બતાવતો હતો, બહુ ભાવ ખાતો હતો. એ તો તદ્દન શર્મિંદો બની ગયો. મહાકવિના ચરણમાં મસ્તક નમાવી કહેવા લાગ્યો, આપ શ્રીમાન મારા ગુરુશ્રી થઈ મને હવે આ ગ્રંથ ભણાવો, મારા ગુના માફ કરો. વગેરે દીનતાના વાક્યો ઉચ્ચારતા કવિરાજે તેને અભય વચન આપ્યું છે. કાંઈ ચિંતા ન કરો, કાંઈ ચિંતા ન કરો. આપણે ભણશું, ભણાવશું. આપ સમય પ્રમાણે રાજાની આજ્ઞા થઈ. રાજાએ ખૂબ રાજસભરાથી લાડુદાનજીનું સ્વાગત સન્માન કર્યું છે. કચેરી બરખાસ્ત થઈ છે. સૌ કોઈને મુકામે ગયા છે. પણ સભા પૂર્ણ થઈ. માણસો એટલા રાજી હતા, સભા સ્થાન છોડવા ઈચ્છતા નહોતા. એટલે લાડુદાનજી ત્યાંથી પસાર થયા પછી લોકો વિખૂટા થયા છે. પણ શેરીએ ગલીએ ચોકે ચૌટે મહેલે કે મંદિરે સારાએ શહેરમાં તે દિવસે મહાકવિ લાડુદાનજીની જ ચર્ચા હતી કે આપણા અહોભાગ્ય
ધન્ય છે આપણા રાજા, જેવે કવિને બોલાવ્યા, કવિને સન્માન્યા, આપણે કવિના દર્શન થયા, કવિની કવિતાનું શ્રવણ થયું, સરસ એમનો આપણે લાભ મળ્યો. આપણે પણ મહાભાગ્યશાળી છીએ ને ખરેખર આવા કવિ હોય આવી ધારણા આપણે ક્યારે કરી ન હતી, પણ ખરેખર આપણા જિંદગીનો એક મહાન લાભો હતો. તો આવો અનુભવ જામનગરના જામ સાહેબ અને સારી એ જામનગરની પ્રજાને લાડુદાનજીએ કરાવેલો છે. વાલા વાલા ભક્તો, આ એક અણમોલું ભારતીય રતન હે આપણા લાડુદાન, અદ્ભુત એમનું વ્યક્તિત્વ, જેને મળે એને મહેકાવી દે, શોભાવી દે, આનંદ આપી દે એવા લાડુદાનજી છે. લાડુદાનજીની વિશેષ વાતો તો દિવસ પછી દિવસ આપણે જાણતા જઈશું. આપણને પણ સૌ કોઈને આનંદ આવશે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણને અવસર આપે, આવા મહાન વિભૂતિ વ્યક્તિનો આપણને આસ્વાદ મળે, આપણને એનું શ્રવણ મળે, એ જ ભગવાનને પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નર નારાયણ દેવની જય.